વર્ષીય કાંકરેજના ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થયું. ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર હેઠળ તેને ખસેડવામાં આવ્યું છે. કાંકરેજમાં બાળકનું મોત થતા હાહાકાર મચ્યો છે. હવે તંત્ર દ્વારા પણ એક્શન લેવામાં આવી રહ્યા છે, જ્યાં ફરી એક વખત ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે. ચાંગા ગામે 3 વર્ષના બાળકના મોતના સમાચાર સામે આવ્યા. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન હવે બાળકનું મોત થયું છે. ધારપુર હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન હવે બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે. ધારપુર હોસ્પિટલમાં બાળકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ચાંદીપુરા વાયરસથી દહેશત જોવા મળી રહી છે. વિવિધ જિલ્લાઓમાંથી ચાંદીપુરા વાયરસના કેસ છે તે સામે આવી રહ્યા છે. હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો. કાંકરેજના ચાંગા ગામે 3 વર્ષના બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બાળકનો અગાઉ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાયા છે. મોગજી, બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે, શું વિગત? જી મોગજી. કાંકરેજના ચોંગા ગામના 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસ મોત થયું છે. જે પ્રમાણે બાળકને ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. ધારપુર મેડિકલ કોલેજમાં જે સારવાર ચાલી રહી હતી અને સારવાર બાદ આ બાળકનું મોત થયું છે. જે પ્રકારે બનાસકાંઠામાં ચાંદીપુરમ વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી. અગાઉ પણ થોડા દિવસ પહેલા રાજસ્થાનના સિરોહી નું જે બાળક હતું તે પાલનપુર બનાસ હોસ્પિટલ ખાતે સારવાર માટે હતું, તેનું પણ મોત થયું હતું. એટલે કે ચાંદીપુરા વાયરસને લઈને જે નાના બાળકો છે તેના ઉપર ભારે અસર થઈ રહી છે અને જે વાયરસને કારણે બાળકોના મોત થઈ રહ્યા છે. અને ફરી એકવાર આ કાંકરેજ તાલુકાના ચોંકા ગામનું જે 3 વર્ષીય જે બાળક હતું તેનું ચાંદીપુરા વાયરસને કારણે મોત થયું છે. જી બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર.